जो छेल्ला लेक्चરમાં આપણે મૂળ વિશે વાત કરી હતી, મૂળના બધા પ્રકારો આપણે જોયા હતા। આજે આપણે પ્રકાંડ વિશે વાત કરશું, સ્ટેમ। તો જે મુજબ આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જે છે એનું પ્રકાંડ હવાઈ ભાગ છે, હવાના સંપર્કમાં હોય અથવા પ્રરોહતંત્રનો વિસ્તાર છે। હવાઈ ભાગ એટલે કે પ્રરોહતંત્રનો વિસ્તાર છે। પ્રકાંડનો ઉદ્ભવ જે છે એ ઉદ્ભવ આદિસ્કંદ અથવા તો ભ્રૂણાગ્રમાંથી થાય છે। આદિમૂળ જોયું હતું ને આપણે બીજમાં, એવી રીતે કોઈ પણ બીજની અંદર બીજો પણ એક આવો ભાગ આવેલો હોય ભ્રૂણમૂળ સિવાયનો, જેને આદિસ્કંદ કહેવામાં આવે અથવા તો ભ્રૂણાગ્ર, બરાબર। આવી ત્યાંથી આદિમૂળ નીકળતું હતું, એ તો હવે જો કે આપણે જોઈ લીધું છે, બરાબર। પ્રકાંડ જે છે એ સામાન્ય રીતે પર્ણ, શાખાઓ અને પુષ્પો અને કલિકાઓ ધરાવે। પર્ણ, શાખાઓ, પુષ્પો, કલિકાઓ ધરાવે। પ્રકાંડ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે। ગુરુત્વાકર્ષણ બળની દિશા શું હોય? ઉપરથી નીચેની હોય। પ્રકાંડ કઈ રીતે હોય? ઉપર વૃદ્ધિ પામે, એટલે કે ઉધ્વ દિશામાં વૃદ્ધિ પામે છે। ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં। બીજું કે શરૂઆતમાં પ્રકાંડ જે છે ને લીલા રંગનું હોય। આમાં શું હોય? વનસ્પતિ બે પ્રકારની વૃદ્ધિ દર્શાવે। પહેલી વૃદ્ધિ હોય ને એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય, એમાં લંબાઈ વધે। બીજી વૃદ્ધિ હોય ને એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય, એમાં પહોળાઈ વધે। દ્વિતીય વૃદ્ધિ પૂરી થઈ જાય ને એટલે પ્રકાંડનો રંગ જે છે ને એ બદલાય, એટલે વૃદ્ધિ પામી પ્રકાંડનો રંગ બદામી અથવા તો કથ્થાઈ કે ઘેરો કથ્થાઈ અથવા ઘેરો બદામી રંગ બનાવે। પછી આપણે આને થડ તરીકે ઓળખીએ, બરાબર। પ્રકાંડ જે છે એની આપણે વાત કરી કે ઉદાહરણ તરીકે આ એક વનસ્પતિનું પ્રકાંડ છે। તો કોઈ પણ વનસ્પતિનું પ્રકાંડ કયા કયા ભાગો ધરાવે એની આપણે વાત કરેલી છે। શાખાઓ, પર્ણો, પુષ્પો, કલિકાઓ આવું ધરાવે। એમાં વાત કરીએ પર્ણની, તો પ્રકાંડના જે ભાગેથી પર્ણનું નિર્માણ થાય ને એ ભાગને ગાંઠ કહેવામાં આવે। એટલે પ્રકાંડના જે ભાગેથી પર્ણનું સર્જન થાય તે ભાગને ગાંઠ કહેવામાં આવે। એક માર્કની વ્યાખ્યા પૂછાય। બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર હોય, એટલે આ એક ગાંઠ અને આ બીજી ગાંઠ, આ બે વચ્ચેનું અંતર, આ અંતરને આંતરગાંઠ કહેવાય।
આંતરગાંઠ શું છે? બે ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર. કલિકાની વાત કરવાની છે. પ્રકાંડ મોટા ભાગે બે કલિકા ધરાવે, બે પ્રકારની કલિકા. આ આખું પ્રકાંડ કહેવાય, આને પર્ણ કહેવાય. ઉદાહરણ તરીકે આપણી પાસે આ પ્રકાંડ છે, પ્રકાંડમાંથી આવી શાખાઓ નીકળી છે. હવે જે કલિકા સૌથી ઉપરની બાજુએ હોય, પ્રકાંડમાં સૌથી ઉપરની બાજુ અથવા ટોચના ભાગે હોય, એને અગ્ર કલિકા કહેવામાં આવે. અગ્ર કલિકા. તો પ્રકાંડની ટોચના ભાગે આવેલી કલિકા શું નામ આપશું? અગ્ર કલિકા નામ આપશું. સૌથી ઉપરની બાજુ અગ્ર કલિકા હોય. આવી બીજી કલિકા હોય એને કક્ષ કલિકા કહેવાય. આને કક્ષ કલિકા કહેવાય. સૌથી પહેલાં કક્ષ કલિકા શું છે એની વાત કરીએ તો વનસ્પતિનું જે પ્રકાંડ છે, ઉદાહરણ તરીકે આ પ્રકાંડ છે, એ પ્રકાંડમાં એક આવી રીતે શાખા બને છે, ગાંઠના ભાગે જ શાખા બને. તો આ બંને વચ્ચે, એટલે કે આ મુખ્ય પ્રકાંડ અને આ શાખા, આ બંને વચ્ચે ચોક્કસ એક ખૂણો બને, એંગલ. આ જે ખૂણો છે, આ ખૂણાને કક્ષ કહેવાય. કક્ષનો અર્થ એવો થાય કે મુખ્ય પ્રકાંડ અને શાખા વચ્ચે બનતો ખૂણો કક્ષ તરીકે ઓળખાય. કક્ષમાંથી જે કલિકા નીકળે, એટલે કે આ ખૂણામાંથી જે કલિકા નીકળે એને શું કહેવાય? કક્ષ કલિકા કહેવાય. એટલે કક્ષમાંથી ઉદ્ભવતી કલિકાને શું નામ આપવાનું? કક્ષ કલિકા. ખ્યાલ આવશે ત્યાં સુધી બધાને? આ તો પ્રકાંડની આપણે વાત કરી. હવે બીજું કે પ્રકાંડના કાર્યો. તો બે પ્રકારના કાર્યો, એક સામાન્ય અને વિશિષ્ટ કાર્ય, બે જોવાના છે. પહેલાં અહીંયા આપણે સામાન્ય કાર્ય જોઈએ. તો પ્રકાંડ જે છે ને એ ખાસ કરીને પર્ણ, શાખાઓ, પુષ્પો આ બધાને વ્યવસ્થિત ગોઠવે છે. પર્ણ, શાખાઓ, પુષ્પોની વ્યવસ્થિત ગોઠવણી કરે છે, જેથી કેટલીક પ્રક્રિયાઓ દરમિયાન મુશ્કેલીઓ ન સર્જાય. આનો અર્થ એવો થાય કે પ્રકાંડ પર્ણને એવી રીતે ગોઠવે કે જેના કારણે સૂર્યપ્રકાશ જે છે ને સીધે સીધા એના સંપર્કમાં આવે, એટલે પ્રકાશ સંશ્લેષણ થશે. પુષ્પનું નિર્માણ એવી રીતે કરે કે જેના કારણે પુષ્પનું કલિકામાંથી સંપૂર્ણ પુષ્પમાં રૂપાંતરણ થાય. બીજા નંબર ઉપર વનસ્પતિના નીચેના ભાગે મૂળ હોય. ઉદાહરણ તરીકે અહીંયા મૂળ છે. આ મૂળમાંથી પાણી જે છે ને એનું શોષણ થાય. મૂળ જમીનમાં હોય, જમીનમાં ઓલરેડી પાણી ભેજ સ્વરૂપે હોય, ભૂમિગત જળ કહેવાય આને. તો આ ભેજ જે છે ને એ મૂળ દ્વારા શોષવામાં આવે. ઉદાહરણ તરીકે અહીંયાથી શોષીને ધીરે 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 કરતો કરતો ઉપર લઈ જાય છે, પછી અહીંયાથી પ્રકાંડ સુધી પહોંચે. એટલે પ્રકાંડ જે છે ને એ આ પાણી જે છે એને વિવિધ પુષ્પો સુધી પહોંચાડે, અથવા જે કંઈ ભાગો સુધી પહોંચાડે. એટલે એમ લખી શકાય કે મૂળ દ્વારા શોષાતા પાણીને વનસ્પતિના વિવિધ
અંગો સુધી પહોંચાડે. એકલું પાણી ન હોય પણ સાથે સાથે ઘણી વખત એની અંદર દ્રાવ્ય ક્ષારો પણ હોય. જમીનની અંદર આવેલા આયનો જે પાણીમાં ઓગળી જાય એને દ્રાવ્ય ક્ષારો કહેવાય. બીજું, આ સામાન્ય કાર્ય હતા. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, સામાન્ય કાર્ય જણાવો. એવી જ રીતે પ્રકાંડના વિશિષ્ટ કાર્ય હોય. આ બધા કાર્યો આપણે સમજવાના છે પણ અત્યારે ખાલી એના નામ સમજી લઈએ. એમાં સૌથી પહેલાં રક્ષણ, પછી ખોરાક સંગ્રહણ, આરોહણ અને વાનસ્પતિક પ્રસર્જન. બરાબર. જો પ્રકાંડના રૂપાંતરણોની વાત કરવાની છે તો કે પ્રકાંડના રૂપાંતરણો ક્યારે શક્ય બને તો કે જ્યારે પ્રકાંડ કેટલાક વિશિષ્ટ કાર્ય દર્શાવતો હોય ત્યારે પ્રકાંડના રૂપાંતરણો બને. સૌથી પહેલાં આપણે વાત કરીએ ખોરાક સંગ્રહણ વિશે. આપણે મૂળમાં વાત કરી લીધી કે ભાઈ વધારાનો ખોરાક જે છે એ વનસ્પતિ મૂળ, પ્રકાંડ કે પણ આ 3માંથી કોઈ એક ભાગમાં સ્ટોર કરે, સંગ્રહિત કરે. બટાટા, સુરણ, હળદર, આદુ, અળવી, જમીન કંદ આ બધાની અંદર શું થાય કે વધારાનો ખોરાક જે છે ને એનો સંગ્રહ થશે. વધારાના ખોરાકનો સંગ્રહ થાય. બટાટા તમે બધા જોયા જ છે. તો બટાટા જે છે આ રીતે હોય, ખોરાકનો સંગ્રહ થઈ એ જે છે એ ફૂલાયેલી રચના બનાવે. જેને ગ્રંથિલ કહેવાય. ગાંઠ જેવી રચના, બરાબર, ફૂલાયેલી રચના. બટાટાને બીજા શબ્દોમાં ગ્રંથિલ કહેશું આપણે. બટાટામાં એક બીજી રચના જોવા મળે કે જેને બટાટાની આંખ કહેવામાં આવે. આ ભાગેથી કલિકા બહાર આવે. જો તમે આને કાપીને જમીનમાં ઉગાડો તો નવા બટાકાનું સર્જન થઈ શકે. એવી રીતે હળદર અને આદુમાં પણ એવું હોય. ભૂમિગત પ્રકાંડ જે છે હળદરનું, ઉદાહરણ તરીકે આવું, એની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને આ પ્રકાંડ જે છે એ માંસલ બને, એટલે ખાવા લાયક બને. હળદર અથવા આદુમાં સુરણ, અળવી, જમીન કંદ આ બધા એના ઉદાહરણ છે. ઉદાહરણ યાદ રાખવાના, બરાબર. રક્ષણ તો ખાસ કરીને ચરતા પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે, ચરતા પ્રાણીઓ સામે રક્ષણ પ્રાપ્ત કરવા કાંટાઓ જેવી રચના જોવા મળે આમાં. એટલે કે વાત કરીએ બોગનવેલની કે દાડમની, તો એમાં સામાન્ય જે પ્રકાંડ હોય, આ ઉદાહરણ તરીકે સામાન્ય પ્રકાંડ છે, અહીંયાથી એમાં પર્ણો આવેલા છે. તો આમાં પ્રકાંડમાંથી આવા કાંટાઓ જેવી રચના બહાર આવે. તમે જનરલી જોયેલું જ હશે આવા, બરાબર. પ્રકાંડમાંથી ઉત્પન્ન થતા હોવાથી આને પ્રકાંડ કંટક કહેવામાં આવે. આ એક રક્ષણાત્મક રચના છે. દાડમ, મહેંદી, બાવળ આ બધામાં જોવા મળે. બીજા નંબર ઉપર આરોહણ. હવે જનરલી જે વેલા સ્વરૂપની વનસ્પતિઓ છે એ વેલાઓમાં પ્રકાંડ નબળું હોવાથી કોઈ આધાર સાથે ચોંટી આગળ વૃદ્ધિ કરે છે. તો એના માટે શું હોય? તો કોઈ પણ પ્રકાંડ જે છે એ પ્રકાંડમાંથી પ્રકાંડ સૂત્ર નામની રચના નીકળે. આને કહેવામાં આવે પ્રકાંડ સૂત્ર. પ્રકાંડ સૂત્રનું કાર્ય શું છે? કોઈ પણ આધાર હોય, એ વનસ્પતિ હોય એટલે કે કુદરતી આધાર હોય કે કૃત્રિમ આધાર હોય, એની સાથે ચોંટીને આગળ વધે.
આધાર સાથે ચોંટી આગળ વધે. એટલે કેવી પ્રોસેસ હોય? જો ફોર એક્ઝામ્પલ કે આવી રીતે કોઈ પ્રકાંડ સૂત્ર જે છે સ્પ્રિંગ જેવી રચના હોય, કારેલામાં ખાસ જોવા મળે, તો આવા કોઈ આધાર સાથે ચોંટે, આધાર આ પ્રકાંડ સૂત્ર, એટલે એને પકડીને ચાલે. અહીંયા જે આપણે વાત કરી પ્રકાંડ કંટક, ગુલાબનો છોડ હોય ને, ઉદાહરણ તરીકે આ ગુલાબનો પ્રકાંડ છે, એની અંદર આવા કાંટા હોય. આ કાંટા તમે નખ મારો ને તો નીકળી જાય, નરમ કાંટા. એટલે ગુલાબની અંદર જોવા મળતા આવા કાંટાને છાલ સૂળ કહેવામાં આવે. માત્ર ગુલાબમાં હાજર. પ્રકાશ સંશ્લેષણ, આમાં ઉદાહરણ કૃષ્ણકમળ, કોળું, કારેલા અને તરબૂચ. પ્રકાશ સંશ્લેષણમાં શું હોય? જનરલી પ્રકાશ સંશ્લેષણનું કામ પર્ણનું હોય, પણ આવી વનસ્પતિઓ છે, ફાફડા થોર છે, બરાબર, એની અંદર શું થાય? આ બધી જે છે એ મરુદભીદ વિસ્તાર એટલે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ છે. હવે આ વનસ્પતિની એક લાક્ષણિકતા એવી છે કે બિચારા પાણીની ઉણપથી પીડાતા હોય, એટલે પાણી ઓલરેડી બહુ જ ઓછું હોય, બરાબર. એટલે પાણીની આ ઉણપને દૂર કરવા માટે આ કેટલાક વિશિષ્ટ રૂપાંતરણ દર્શાવે. આ બધા શું હોય? પાણીની ઉણપથી પીડાય, અછત, એમ ઓછું પાણી હોય, અતિશય. એટલે આમાં શું થાય? ફાફડા થોર તમે જોયો જ હશે. ફાફડા થોરની અંદર તમને અહીંયા આવા કાંટા જોવા મળે સપાટી ઉપર. કેક્ટસ કહેવાય. આ જે લીલા રંગનો ભાગ તમે જે જુઓ છો, ગ્રીન પાર્ટ, આ લીલો ભાગ ખરેખર પ્રકાંડ છે. અને આ જે કાંટા જુઓ છો ને, હા, એ કાંટાઓ ખરેખર પર્ણ છે. એટલે ફાફડા થોર શું કરે? પોતાના પાંદડા ખેરવી નાખે. કેમ કે પાંદડા જો વધારે હશે ને તો એમાંથી પાણી વધુ માત્રામાં દૂર થાય ઉત્સ્વેદનની પ્રક્રિયાથી, બરાબર. એટલે પાંદડાને ખેરવી નાખે, પાંદડાનું રૂપાંતરણ કંટક એટલે કાંટાઓમાં કરે, અને પ્રકાંડ જે હોય એને લીલું બનાવે. એટલે આપણે જનરલી જે જોઈએ છીએ એ લીલું પ્રકાંડ જ જોઈએ છે. આ પ્રકાંડ કેવું હોય? તો કે પ્રકાંડ લીલું હોય. આ લીલું પ્રકાંડ જે છે ને એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. હવે જનરલી આપણે ચર્ચા કરીએ તો પ્રકાશ સંશ્લેષણ ખરેખર પાંદડાનું કામ છે, પર્ણનું કામ છે, પણ એ પર્ણનું કામ અહીંયા પ્રકાંડ કરે છે. એટલે આને પર્ણ સદસ્ય પ્રકાંડ કહેવાય. પર્ણ સદસ્ય પ્રકાંડ એટલે કે પર્ણનું કાર્ય કરતો અને પર્ણ જેવો પ્રકાંડ. લીલો છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે કે પર્ણ જેવો છે, અને પર્ણનું પોતે કામ પણ કરે છે. એટલે એને શું કહેશું? પર્ણ સદસ્ય પ્રકાંડ. હવે મહત્ત્વની વાત, વાનસ્પતિક પ્રસર્જન. પહેલાં આપણે એની વ્યાખ્યા સમજીએ. વાનસ્પતિક પ્રસર્જન શું કહેવા માગે છે? પ્ર એટલે ફરીવાર અને સર્જન એટલે નિર્માણ. આ બે શબ્દો ઉપરથી સમજીએ. પ્ર એટલે ફરી વખત, સર્જન એટલે નિર્માણ. વાનસ્પતિક પ્રસર્જનની આખી વ્યાખ્યા એવી થાય કે વનસ્પતિના કોઈ ભાગમાંથી નવા વનસ્પતિના છોડના નિર્માણની ક્રિયાને વાનસ્પતિક પ્રસર્જન કહેવાય. 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં આના વિશે ભણશું, એટલે અત્યારથી જ સમજી લેજો. વનસ્પતિના કોઈ ભાગમાંથી નવા વનસ્પતિના છોડના નિર્માણની ક્રિયાને વાનસ્પતિક પ્રસર્જન કહેવાય. અમુક ઉદાહરણ તમને આપ્યા છે.
ઘાસ અને સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં સ્ટ્રોબેરી ખરેખર 12 સાયન્સમાં આવશું ને એટલે એ બદલાઈ જશે, સ્ટ્રોબેરી બીજામાં આવી જશે, એ વખતે આપણે કહીશું. અત્યારે આપણે ઘાસનું ઉદાહરણ લઈએ. જનરલી શું છે કે કોઈ પણ વનસ્પતિ આવી રીતે જમીનમાં ઉગેલી હોય, આ ધારી લ્યો કે ઘાસ ઉગેલું છે આવી રીતે અહીંયા, આ એ જ ઘાસના મૂળ છે, જમીનની અંદર હશે. પ્રકાંડમાંથી એક શાખા બહાર આવે આવી રીતે, અને એ શાખા જમીનમાં જાય અને ત્યાંથી નવા વનસ્પતિ છોડ એટલે કે નવા ઘાસના છોડનું સર્જન કરે. નવો છોડ. તો આ ક્રિયાને ભૂસ્તારી કહેવામાં આવે. એટલે ઘાસ અને સ્ટ્રોબેરીમાં આવું જોવા મળશે. એટલે અહીંયા ઉદાહરણ આપણે ખાલી અત્યારે ઘાસ જ લખશું. ખ્યાલ આવશે? પ્રકાંડમાંથી નીકળતી શાખા જમીનની અંદર જાય અને નવી વનસ્પતિનું સર્જન કરે. કેટલાને ખબર નહીં પડે? બધાને પડશે. સરસ. ફુદીનો અને જુઈની અંદર વાત કરી. હવે ઉદાહરણ તરીકે ફુદીનો જે છે, આ ફુદીનાનું છોડ અહીંયા ઉગેલો છે. તો એમાં પ્રકાંડમાંથી નીકળતી શાખા આવી રીતે આમ કમાન આકાર બહાર નીકળીને આમ અંદર જાય અને એમાંથી આવી રીતે નવો છોડ બનાવે. પ્રકાંડની શાખા, નવો છોડ. ફુદીનો. જળકુંભી અને જળ શૃંખલા બે જલજ વનસ્પતિ છે, પાણીની અંદર ઉગે. આના જેવી જ પ્રોસેસ થાય, પણ એક જ ફેર ખાલી પાણીમાં હોય એ બધા. ફોર એક્ઝામ્પલ કે આ પાણીની સપાટી ઉપર ઉગેલી વનસ્પતિઓ છે. પાણીની સપાટીની થોડાક એવા નીચે એના મૂળ આવેલા હોય. સરસ. અહીંયાથી શાખા પ્રકારની બહાર આવે અને એમાંથી નવો વનસ્પતિનો છોડ બનાવે. જળ શૃંખલામાં એવું જોવા મળશે. બરાબર. છેલ્લે કેળા, અનાનસ અને ગુલદાઉદીમાં ગાંઠ દ્વારા આવે. એની અંદર શું થાય કે અનાનસની અંદર ખાસ તમે જોયું જ હશે, ક્યારેક આખું અનાનસ જોયું હોય તો તમને ખબર હશે કે આવા પાંદડાઓ બહાર આવે. આવું અનાનસ હોય. ધારી લેવાનું અનાનસને. અનાનસ જે છે ને એમાં શું હોય જનરલી કે ગાંઠ દ્વારા. ખરેખર આ ઉપરનો જે લીલો પોર્શન છે ને એને કાપીને તમે ઉગાડો ને તો એમાંથી પણ અનાનસ ઉગે. બરાબર. એટલે પોર્શન કેવો હોય કે તમે આ ભાગ, લીલો ભાગ જે છે એને ઉદાહરણ તરીકે આપણે જમીનમાં દાટી દઈશું તો એમાંથી પણ આવા મૂળ પ્રેરાઈ શકે. એટલે કે કોઈ ગાંઠ છે, આ ફૂલાયેલો ભાગ એટલે ગાંઠ, એમાંથી મૂળનું સર્જન કરી નવી વનસ્પતિનો છોડ બનાવી શકો. ક્લિયર અહીંયા સુધી?